પાવાગઢ તીર્થ ક્ષેત્રમાં જૈન ભગવાનની જે પ્રતિમાઓ છે તે હટાવવામાં આવતા જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને જેના કારણે વડોદરાના જૈન સમાજના જે અગ્રણીઓ છે તે પાવાગઢ ખાતે પોલીસ ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે। પાવાગઢ તીર્થ ક્ષેત્રમાં મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલા જૂના પગથિયાની પાસે બિરાજમાન જૈન તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ તોડવામાં આવતા વડોદરા સહિત સમગ્ર દેશના જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે। પાવાગઢ મહાકાળી માતાજી મંદિરના ટ્રસ્ટીઓ અને મેનેજરના ઇશારે જ જૈન પ્રતિમાઓ તોડવામાં આવી હોવાનો આક્ષેપ જૈન સમાજના અગ્રણી દીપક શાહ, એડવોકેટ નીરજ જૈન સહિતનાઓએ લગાવ્યો છે। આ જૈન તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓને તાત્કાલિક જ્યાં હતી ત્યાં ફરીથી રિસ્ટોરેશન કરવામાં આવે તેવી જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે। રવિવારે રાત્રે જૈન સમાજના અગ્રણીઓ વડોદરાથી પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા, જ્યારે આજ રોજ પાવાગઢની ઘટના બાદ વડોદરા, સુરત, અમદાવાદ સહિત દેશભરમાં મોટી સંખ્યામાં જૈનો વિરોધ પ્રદર્શન કરશે તેમ પણ જૈન અગ્રણીઓએ જણાવ્યું હતું। સર્વત્ર સુખી ભવતુ લોકઃ ઉપસર્ગાક્ષયમ્યાન્તિ ચિત્તન્તિ વિઘ્નવલ્લભ મન પ્રસન્નતામિતિ પૂજ્ય માને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ દેવકી જય। ટચ ના થાય આગળ ખાલી બસ। મારા સાહેબ પાવાગઢમાં ઘટના બની છે, કેટલી નિંદનીય છે જણાવશો? ખરેખર આ ઘટનાથી કોઈ એક વ્યક્તિ નહીં પણ સમગ્ર દેશ વ્યથિત હોવો જોઈએ, કારણ કે આ ઘટના એ સમગ્ર દેશનું અને સમગ્ર વિશ્વનું એક અદ્ભુત જૈન ધર્મ જેના સિદ્ધાંતો, જેના આચાર, જેના વ્યવહાર અને જેને પાળનારી પ્રજા હંમેશા અહિંસક અને દેશને, વિશ્વને સમૃદ્ધ કરનારી છે। એની સાથે આ પાવાગઢમાં જ્યારે આ પ્રતિમા સાથે આવો વ્યવહાર થયો ત્યારે જૈનો અને જૈન સંઘના, જૈન શાસનના પ્રત્યેક આચાર્ય ભગવંતો વતી અમારો એક જ આદેશ છે કે આ ઘટના એ જૈન શાસનની અને ભારત દેશની અસ્મિતા ઉપર, ઓળખ ઉપર પ્રહાર છે। જ્યારે વિશ્વમાં ગયેલી પ્રતિમાઓને પાછી લાવવા માટે દેશ આટલો બધો પ્રયત્ન કરતો હોય, લંડનથી પ્રતિમાઓ પાછી આવતી હોય, સ્વીડનથી પાછી આવતી હોય, અને આપણા જ ગુજરાતમાં આપણી જ પ્રજા, આપણે જ એક છીએ, અને એ જ પ્રજા સાથે જ્યારે આવું થાય ત્યારે આ નિંદા, આ વ્યથા જૈન સંઘની પ્રત્યેક યુવાનની, આ દેશમાં રહેલા જૈનોએ ક્યારેય પોતાના માટે, ક્યારેય પોતાની જાત માટે, પોતાના અધિકાર માટે લડાઈ લડી નથી। માત્ર આસ્થા માટે, શાસન માટે, અહિંસા માટે જ એ લોકો આક્રોશથી રોડ ઉપર આવ્યા છે, પણ એમનો આક્રોશ સંયમિત આક્રોશ હોય છે। આ સંયમિત આક્રોશને ક્યારેય પણ નજરઅંદાજ કરશો નહીં, કારણ કે આ એક પ્રતિમા નથી તૂટી, ભારત દેશનો ઇતિહાસ, ભારત દેશની અસ્મિતા અને જૈન શાસનનું ગૌરવ ખંડિત થયું છે। આની પાછળ જે કોઈ પણ હોય, અયોગ્ય રીતે અનધિકૃત ચેષ્ટા કરવામાં આવી હોય તો એને ક્યારેય પણ ચલાવી લેવામાં નહીં આવે। આજે અમે સૌ અહીંયા જ ભારતમાં, ગુજરાતમાં, સુરતમાં, અમદાવાદમાં, વડોદરામાં દરેક જગ્યાએ જૈન સંઘના લોકો, આગેવાનો, અધિકારીઓ સાથે, નેતાઓ સાથે એક જ વાત કરી રહ્યા છે કે આ પ્રતિમાને યથાયોગ્ય સ્થાને, યથોચિત રીતે, ગૌરવપૂર્વક, સન્માનપૂર્વક, દબદબાપૂર્વક એને ત્યાં પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવે। અને એટલું જ નહીં, પાવાગઢના ઇતિહાસને, એમાં જૈનોના યોગદાનને યથાયોગ્ય રીતે ત્યાં લખવામાં આવે કે પાવાગઢમાં, ચાંપાનેરમાં જૈન સંઘે, જૈન શાસને 2550 વર્ષના ઇતિહાસમાં ત્યાં કયા સ્થાપત્યો ઊભા કર્યા છે, કયા કાર્યો ઊભા કર્યા છે। એ ચાપોવાણીઓ હોય કે મહાકાળીનું મંદિર હોય, દરેક જગ્યાએ જૈનોએ, ભામાશાહે મહારાણા પ્રતાપ વખતે જ્યારે પોતાના અન્નના ભંડાર ખુલ્લા મૂકી દીધા, એક દેરાસર બનતું હતું, એ દેરાસર અડધું રોકી અને એમને દેશ માટે સહાય કરી છે। અને એ આબુમાં આજે પણ એ દેરાસર અડધું છે। એ ઇતિહાસની સાક્ષી છે કે જ્યારે જૈનોને રાષ્ટ્રની જરૂર પડી છે ત્યારે જૈનો રાષ્ટ્ર સાથે ઊભા છે, તો હવે જૈનો માટે રાષ્ટ્રએ સાથે ઊભા રહેવું પડશે, કારણ કે આ અહિંસાના પરમ ઉપાસક નેમનાથ ભગવાન જે કૃષ્ણની મથુરા માટે આપણે સૌ પાછી લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, એમના જ કઝિન, એમના જ પિતરાઈ ભાઈ, એમના જ પરમાત્મા નેમનાથ ભગવાન સાથે, બીજા પ્રતિમાઓ સાથે જ્યારે આવો વ્યવહાર થયો હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ અને જૈનોને આક્રોશ સંયમિત કરતા આવડે છે। એમને હજારો કિલોમીટર ખુલ્લા પગે ચાલતા આવડે છે। દેશમાં યાત્રા 99 યાત્રાની જેમ એક જ
ગિરિરાજની 99 યાત્રા કરતા આવડે છે, એમને મૌન રહેતા આવડે છે, એમને ઉપવાસ કરતા આવડે છે. એમનો વિરોધ અહિંસક હશે. કોઈ પણ દેશને, કોઈ પણ રાષ્ટ્રને, કોઈ પણ રાજ્યને, કોઈ પણ પક્ષને, કોઈ પણ પાર્ટીને વ્યક્તિગત આક્ષેપ કર્યા વગર એ પોતાનો ન્યાય, એ પોતાનો અધિકાર, એ પોતાની શ્રદ્ધાને અખંડ રાખવા માટે મજબૂત છીએ. આપણે મજબૂત છીએ ને? ગઈકાલે પાવાગઢની જે ઘટના બની છે, જૈનોના 22મા તીર્થંકર નેમિનાથ ભગવાનની પ્રતિમાજી તથા અન્ય પ્રતિમાજીઓને જે પ્રકારે તોડી પાડવામાં આવી છે અને ખદેડી ફેંકી દીધી છે કચરામાં, આ કોઈ સંજોગોમાં ચલાવાય નહીં. સંપૂર્ણ જૈન સમાજનું તીર્થંકર પરંપરાનું અપમાન છે. કારણ કે આજ દિન સુધી આવું બન્યું નથી અને એના કારણે જે જૈન સમાજના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં આચાર્ય ભગવંત રાત્રે 9:30 ઉપાશ્રય છોડી ચાલતા વિહાર કરી અને કલેક્ટરના ઘરે રાત્રે આવેદનપત્ર આપવા પહોંચ્યા. આનાથી સમજી શકાય છે જૈન સમાજમાં કેટલો આક્રોશ છે. જૈન સમાજ પહેલાં હિન્દુ છે, સનાતની છે. કોઈ પણ પ્રતિમાજીને હટાવતા પહેલાં ઉત્થાપન વિધિ કરવી પડે. આ સીધી તોડી નાખવામાં આવી અને જ્યારે આ પ્રોહિબિટેડ મોન્યુમેન્ટ છે, આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના કાયદા મુજબ જ્યારે પ્રોહિબિટેડ જાહેર કર્યું છે ક્ષેત્ર, તો મૂર્તિ તોડતા પહેલાં, હટાવતા પહેલાં પરવાનગી લીધી. આની સામે એફઆઈઆર થવી જોઈએ. આ કરનાર જે મેનેજર છે એની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ, એને કાઢી મૂકવો જોઈએ અને એને જેલમાં મૂકવો જોઈએ. અમારી એવી સ્પષ્ટ માંગ છે, આ જ જગ્યાએ પ્રતિમાજી પુનઃસ્થાપિત કરવામાં આવે, અમે કરીશું, પણ આ કોઈ સંજોગોમાં અમે ચલાવી નહીં. ગઈકાલે પાવાગઢની અંદર વિક્રમ કરીને મેનેજર છે પાવાગઢ તીર્થના, સરકારના જે પ્રતિનિધિ છે, એમના દ્વારા એમની નેકરાણીમાં નેમિનાથ ભગવાન જૈનોના 22મા તીર્થંકર અને બીજી 7 પ્રતિમાઓ એને ઉખાડી નાખવામાં આવી. એટલું જ નહીં, કચરાની અંદર નાખી દેવામાં આવી. અમારા કાર્યકર્તાઓ રોજે રોજ ત્યાં પૂજન કરવા જાય છે. હાલોલના, પાવાગઢના જે જૈનો છે જાય છે. એમને આ જોયું, એમને વિડીયો અને ફોટા ઉતાર્યા અને મોકલ્યા. આ જોઈને હૃદય પર ચીરા પડી ગયા છે. આ જ્યારે અમારા સુરતની અંદર જીન પ્રેમ વિજયજી મહારાજ સાહેબે જોયું, ખૂબ દુઃખની લાગણી સાથે એમને કીધું કે હવે સુવાય જ નહીં. રાત્રે 9:30 વાગે સાહેબે હાથમાં દંડો લઈને દાંડાસન બધા જ સાધુ ભગવંતોને કીધું ચાલો આપણે કલેક્ટરને પાસે. એટલે રાત્રે 9:30 વાગે, 10 વાગે, 11 વાગે કલેક્ટર કચેરીએ અઠ્ઠીંગ અડ્ડંગો જમાવ્યો. કલેક્ટર આવ્યા, આવેદનપત્ર લીધું, ખાતરી આપી એમને કે અમે સરકારમાં પહોંચાડીએ છીએ. અત્યારે ગોધરાના જે કલેક્ટર છે, આના જેના તાબામાં આવે છે, એ કલેક્ટરનો પણ હમણાં મને મેસેજ મળ્યો છે કે તમે દીપકભાઈ, નીરજભાઈ બધા આવો ત્યાં આગળ અને આપણે વાત કરીએ. સરકાર પણ હરકતમાં આવી હોય, તમારા ન્યૂઝ અને મીડિયાના માધ્યમના લીધે સરકારને પણ એવું લાગે છે કે ભાઈ આ સ્વરૂપ બહુ મોટું થશે અને અમે લોકો વાણિયા છીએ ભાઈ, અમને લોકોને મુકામ સુધી પહોંચાડતા આવડે છે. અમારા ભગવાનનું જ્યારે આ પ્રકારનું હિત કરવામાં આવ્યું છે, અમે કોઈ રીતે સાખી નહીં લઈએ. બીજું આપના માધ્યમ દ્વારા એક વસ્તુ હું ખાસ કહેવા માંગીશ કે જૈનો અને હિન્દુઓને અલગ પાડવાનો એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે. જૈનો એ હિન્દુ જ છે, અમે પહેલાં હિન્દુ છીએ, અમારો ધર્મ જૈન છે. જેમ હિન્દુ એક સંસ્કૃતિ છે, સનાતન ધર્મ છે, એમ અમે જૈનો જ છીએ. અને અમે જૈન ધર્મ પાડીએ છીએ પણ અમે હિન્દુ છીએ. કાળકા માતા જે છે, અમારા જે અચલગચ્છના જે બધા લોકો છે, એમની કુળદેવી છે. અમે લોકો પણ ત્યાં આગળ દર્શન કરવા જઈએ છીએ. હમણાં રામજીનું મંદિર બન્યું ત્યારે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ ધર્મધોરણ બનાવે પગે ચાલીને ત્યાં પહોંચ્યા. એટલે જૈનોને હિન્દુઓથી અલગ કરવાનો આ જે કારસો છે, એ લોકોએ પહેલાં તો બંધ કરવો પડે. બીજા નંબરમાં મારી એ માંગણી છે કે સરકારે જ્યારે બોર્ડ બનાવ્યું છે પાવાગઢ યાત્રાધામ, તો આ બોર્ડ ખાલી કાળકા માતાના મંદિરનું જ સંચાલન કરવાનું, એટલે કે એની વ્યવસ્થા કરવાની. ત્યાં 11 જેટલા જૈન મંદિરો આજે પણ શિખરબંધી છે. 7 જેટલી પ્રતિમાઓ ખૂબ સુંદર સ્થાપિત કરેલી છે, પણ ત્યાં લોકો પોટલી પીને, લોકો ખરાબ ગંદી વસ્તુઓ, લોકો પેશાબ કરતા હોય છે. તો શું આ ટ્રસ્ટને, પાવાગઢ ટ્રસ્ટ જે સરકારનું છે, એના પરવ્યુમાં નથી આવતો? કાં તમે કહી દો કે નથી આવતું, તો અમારી કેપેસિટી છે, અમે પૈસાદાર લોકો છીએ, અમારા જૈનો આ બધી વ્યવસ્થા કરી લેશે. પણ તમે જાહેર કરો કે અમે નથી કરી શકતા. અમારી પ્રમુખ માગણી આટલી જ છે આપના માધ્યમ દ્વારા કે જે પ્રકારે આ મૂર્તિઓ તોડવામાં આવી છે,
તો એને પાછી પુનઃ ત્યાં રિસ્ટોર કરવામાં આવે. એનાથી નીચું અમને કંઈ જ નહીં ખપે. એટલે પહેલાં મૂર્તિઓ રિસ્ટોર થાય અને ત્યાંના લોકો બાંહેધરી આપે કે હવે પછી આવા કોઈ પણ પ્રકારનું કૃત્ય કરવામાં આવશે નહીં. આવી અમારી માંગણી છે. અમે વડોદરામાં જે બધા જુદા જુદા સંઘો છે, વડોદરાની અંદર શ્વેતાંબર તેરાપંથીમાંથી આવે છે, સ્થાનકવાસીમાંથી આવે છે, સ્થાનકવાસી પ્રકાશભાઈ, દિગંબરના લોકો છે, શ્વેતાંબરના તમામ જૈનો બધા જ સમુદાયના અત્યારે અહીંયા ઉપસ્થિત છે. આજે રજાનો દિવસ છે બકરીદના કારણે, એટલે કલેક્ટર સાહેબના બંગલા ઉપર અમે લોકો આવેદનપત્ર આપ્યા આવે છે. 3 દિવસનું અમે અલ્ટિમેટમ આપવાના છીએ. 3 દિવસની અંદર જો આ અલ્ટિમેટમ પ્રમાણે જો પુનઃ રિસ્ટોરેશન નહીં થાય તો જૈન સમાજ આખા ભારતની અંદર રસ્તા ઉપર ઉતરશે. એના માટે ધરણા કરવા પડશે, આંદોલન કરવા પડશે, રેલીઓ કાઢવી પડશે, જેલમાં જવું પડશે, આમરણાંત ઉપવાસ કરવા પડશે, તો પણ અમારે કરવાની તૈયારી છે.